ફિલિંગ્સ કેવી થાય ની? ઉપરથી જન્મદિવસ હોય એટલે કેક તો જોઈએ જ. નજીકની બેકરીમાં જાઓ કેક લેવા અને તે વાસી નીકળે તો? હવે બેકરીમાં કેક રેડી હોય એમાં તો કોઈ સ્ટીકર પણ ન મારેલું હોય કે ખબર પડે કે તે ક્યારે બની છે. બેકરી વાળાને તો સામાન પધરાવવો જ હોય, નિકાલ થાય ને પૈસા આવે. આવું થયું છે રાજકોટની અતુલ બેકરીમાં, જે આમ તો ફ્રેશનેસના દાવા ખૂબ કરે છે, પણ એ દાવા પોકળ નીકળ્યા છે અને કડવી વાસ્તવિકતા સામે આવી છે. શું છે સમગ્ર મામલો, આવો જણાવીએ. ચોકલેટ કેક તો વાસી નીકળી. ફ્રેશનેસ અને મીઠાશના મોટા મોટા દાવા, પણ વાસ્તવિકતા તો નીકળી કડવી. જો આ છે રાજકોટની અતુલ બેકરી, જે ફ્રેશ પ્રોડક્ટ્સ આપવાના મોટા મોટા દાવા કરે છે, પરંતુ હવે તમને આની વાસ્તવિકતા અને ગ્રાહકનો કડવો અનુભવ બતાવીએ. અમને કેક વાસી લાગી એટલે અમે કેક રિટર્ન કરવા માટે ગયા. તો પહેલા તો એને રિટર્ન કરતી વખતે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી, એટલે તેની સામે અમે આ બીજી વસ્તુ લીધી. વસ્તુમાં ચોકો પોપ કપકેક લીધી છે અને કેન્ડી લીધી છે. હવે એમાં પણ તમે એક્સપાયરી ડેટ જુઓ. આજે હું વિડીયો બનાવી રહી છું 30 જૂને, આમાં છે 29/6, આમાં છે 25/6 અને આમાં છે 23/6. એટલે બધામાં છે એક્સપાયરી ડેટ જતી રહી છે. કેન્ડીમાં પણ સેમ વસ્તુ બની છે, એક્સપાયરી ડેટ જતી રહી છે એવી અમને કેન્ડી આપેલી છે. એ આપણે જોઈ લેશું, જો એવી કે હશે તેને ડિસ્ટ્રોય કરાવીશું, બાકી સેમ્પલિંગની પ્રોસિજર કરવાની થશે તો એ પણ કરીશું, ને હાઇજેનિક કન્ડિશન માટે નોટિસ આપવાની થશે તો એ પણ અમે કાર્યવાહી કરીશું. આવી વાસી કેક આરોગે તો શું કાર્યવાહી થતી હોય છે? જે હોય વાસીમાં તે લોકોએ વેચવાની નથી હોતી. અમે અત્યારે આ મામલે અમે બેકરીના માલિકને સવાલ કર્યો તો પહેલા તો મીડિયાના સવાલોનો સરખો જવાબ જ ના આપ્યો. વાસી અમે કહી રહ્યા અમારી એક્સપાયરી હોય છે, તારીખ લખેલી છે, બરાબર. વાસી થઈ ગયા અમે એક્સપાયરી ડેટ એને ગમે કાઢીને ગમે એના બોક્સમાં અમને પાછી થઈ ગયા છે. કેક હતું તો તમે કેમ રાખ્યું? હે, તમે તે કેમ રાખ્યું તું કેક વાસી? વાસી ક્યાં હતું પણ અમે કહીએ કે વાસી છે. એક્સપાયરી ડેટ દેખાડે, એક્સપાયરી ક્યાં લાવો એમાં સ્ટીકર. રૂપિયા કહું મેડમ ને પાછા આપ્યા, મેડમ એમ કે પાછા આપ્યા, ક્યાં ગઈ? 1 મિનિટ ઉભા રહ્યો. અરે વાસી કેક નીકળ્યો છે, તમે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કર્યું તું ગ્રાહક સાથે. બેકરીના માલિકે અંતે સ્વીકાર્યું તો ખરી કે ભાઈ પ્રોડક્ટ એક્સપાયરી ડેટ વાળું જરૂરથી હતું. ફરી હતી એટલે ભૂલ થી આમાં શું છે કે ભાઈ પાછળ મૂકી હોય એને ફટાફટ ઈ મહિના રાડું નાખવા, એટલે મેડમ થી ફટાફટ દેવાય. વીટીવી ન્યૂઝે એ મહિલા કર્મચારી સાથે પણ વાત કરી જેણે તે વાસી કેક અને એક્સપાયરી ડેટ વાળા ચોકો બોલ્સ અને કેન્ડી આપ્યા હતા. સાંભળો શું કહે છે તે મેડમ. પેલા આવ્યા ને ત્યારે અમને મેં કેક આપી, પછી બીજી વાર આવ્યા ને ત્યારે મેં અમને કેક આની બદલામાં મને કોઈ પણ વસ્તુ આપો એ સામેથી બોલ્યા હતા. એક્સપાયરી હતી એ કેક એક્સપાયરી નહોતી. પછી એ બીજી વસ્તુ જે ચોકો પોપ્સ લઈ ગયા ને એમાં હું સ્વીકાર કરું છું, એમાં 2 ડબ્બી હતી, બરોબર. એ ભૂલથી હા 2 ડબ્બી એવી આવ્યા ને એમને મેં પેમેન્ટ પાછું આપી દીધું એમનું સામે રિટર્ન. આ તો એ ગ્રાહકની સમજણ અને સતર્કતાના કારણે એક મામલો ઉજાગર થયો છે. સૌથી મોટો સવાલ એ છે
કે કેમ ફૂડ પ્રોડક્ટ્સની દુકાનવાળા બેફામ ડર વિના વાસી પ્રોડક્ટ્સ પધરાવી દેવાની હિંમત કરી શકે છે. આપણે જોયું છે કે તહેવાર ટાણે આરોગ્ય વિભાગ જાગે અને સેમ્પલ લેવાની પ્રક્રિયાના નાટકો કરે, જેનો રિપોર્ટ પણ ત્યારે આવે જ્યારે એ પ્રોડક્ટ્સ જનતાએ આરોગી લીધા હોય. આ શું કામનું? ફૂડ એન્ડ સેફટી વિભાગની ઢીલી નીતિ જ હિંમત આપે છે અતુલ બેકરી જેવા દુકાનદારોને, જે ઢીલી નીતિને કડક કાર્યવાહીમાં પરિવર્તિત કરવી જનતાના સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.